પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. રાતના 10 વાગે હું વિડીયો બનાવવા બેઠી છું, એટલે વિચારો મને કેવી જપ નહીં થતી હોય. તો આજનું અપડેટ આપું બધાને. તો થયું છે એમ, ના એટલે કઈ ટેન્શન નહીં, જે છે એ જ છે બધું. હવે બધાને ખબર જ છે કે હમણાં પેટ સીટી સ્કેન મારો થયો હતો છેલ્લે. એમાં સૌથી સારા સમાચાર એ હતા કે કોઈ નવી જગ્યાએ ક્યાંય ઇન્ફેક્શન નથી. જે તે જ્યાં ઇન્ફેક્શન હતા એ ત્યાં ત્યાં અટકીને રહેલા છે. બરોબર. એ તો અમને થોડું અપડેટ મળ્યું હતું ઓળખીતા લોકો દ્વારા, અને જે આપણા ઓળખીતા ડોક્ટરો હતા એમના થ્રુ. પણ આજે અમારો વારો હતો સોમવારનો, અને અમે ગયા હતા બતાડવા માટે. તો અમારા વારાના ડોક્ટર સાહેબને અમે સવારે 10 વાગ્યાના ગયા હતા આજે, અને છેક 4:56 નવરા પડ્યા. મતલબ હતા તો અંદર જ, 4:56 બધું કામ પત્યું હતું. એમાં હજુ તો મારો 2D ઇકો બાકી છે, કાલ કરાવવા જઈશું એન મહેતામાં. તો આજે થયું એમ કે સવારે અમારો વારો આવ્યો એટલે પછી અમે સાહેબને બતાવ્યું, એટલે મને તો ખાલી 2 મિનિટ માટે અંદર બોલાવે. એ જ થયું, 2 મિનિટ માટે બોલાવીને પૂછ્યું કે ભાઈ તમને શું છે, કઈ દુખાવો કે કેવું છે સુરેખા બેટા? એટલે સર આ આંગળીમાં બહુ દુખાવો છે, બીજું બધું કઈ નહીં, આ 15 દિવસથી તો બહુ દુખે છે, અને 15 દિવસથી દુખે છે પાછું. કે ઓકે બેટા બેઠો, નહીં કે ઓકે ઉંગલી કા કુછ કરતે, આમ બહાર જાકે બેઠો. મેં કીધું સારું. પછી તો નિમેશજીને અંદર બેસાડ્યા 5-7 મિનિટ જેવું, અને એમને બધું સમજાવ્યું ને બધું કીધું, ને એમના દિલમાં જે હતા એમને પ્રશ્નો પૂછી લીધા. અને ત્યાં તો નોર્મલ વસ્તુ છે, હોસ્પિટલમાં બધું જે હોય એ સાચું જ કે, બરોબર. અને સાહેબશ્રીએ બધું કીધું. અને નહીં બાપુ તો બહાર આવ્યા હોય તો મોઢું પડી ગયું તું, આંખો ભરાઈ ગઈ હતી, અને રડું બોલી નહીં કે મેં શું કીધું, એટલે બોલી નહીં કે ને જેવા બહાર નીકળે એટલે બોલી નહીં કે, એટલે મને ડાઉટ પડ્યો. 2 મિનિટ જેવું ત્યાં ઊભું રહેવાનું હતું, કારણ કે ફાઇલ અંદર હતી, એ આપે બહાર ત્યારે પૂછપૂછ કરું શું થયું, કઈ બોલે નહીં. અને જેવા ત્યાંથી બહાર નીકળ્યા થોડા વળ્યા, અને નહીં ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હોય. માંડ છાના રાખ્યા. પછી જમવાનો ટાઈમ થઈ ગયો, ભૂખ લાગી હતી, કહો હવે તમે રડો નહીં, મને કંઈ ખાવા લઈ જાવ, મને ચક્કર આવે છે, એમ કરીને પછી બહાર લઈ ગઈ. બારે બહુ જ રડ્યા. માંડ છાના રાખ્યા એમને બાપા. નાનું છોકરું રડે ને, જે દિવસે પહેલા દિવસે મારો રિપોર્ટની ખબર પડી હતી પેટ સીટીનો, કેવા રડતા હતા એવા રડવા લાગ્યા. અને હું હસું છું જો નફ્ફટ. હું નહીં રડી. પછી 2 જણા શાંતિથી બેઠા. મેં એમને પૂછ્યું કે શું કીધું છે, થયું છે શું, તો તમે આવું કરી રહ્યા છો? તો બસ એ જ કે ભાઈ આ જે કેન્સર છે એની કોઈ સારવાર નથી, અને કે કીમો બી ટ્રાય કર્યા પણ કંઈ અસર કર્યા નથી. બરોબર. આંગળી તો એટલે જ કાઢીએ છીએ કે એમને દુખાવો થાય છે, એવું ડોક્ટરે આ લોકોની ચર્ચા થઈ હશે આમને આંગળીનું બધું, એટલે આંગળી કાઢવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આમ જોવા જઈએ તો 90%. ગુરુવારે મારે એડમિટ થવાનું થશે, એટલે ડોક્ટર સાહેબ એમ કીધું કે ખાલી એટલે જ કાઢીએ છીએ કે ભાઈ એમને છે ને આમ રાહત રહે દુખાવાથી, બાકી બીજે ક્યાંય કોઈ છેડતી હાલ કરીશું નહીં. આંગળીનું ઓપરેશન પછી જોઈએ છે શું કરવું, બાકી આની કોઈ ટ્રીટમેન્ટ અહીંયા છે નહીં, કોઈ દવા છે નહીં કે આને મટાડવું કે અટકાવવું કઈ રીતે. હું રેડ ફ્યુઝન પોઝિટિવ બી છું, તો એની ટાર્ગેટ થેરાપી કદાચ કંઈક છે, પણ હવે એ લોકો સજેસ્ટ ના કરે ત્યાં સુધી અમે લોકો ગૂંચવાલા છીએ કે કોને કહીએ, ક્યાં જઈએ, ક્યાંથી લઈએ, શું કરીએ. કંઈક જોઈએ છે, કંઈક કરીશું. પણ એમ કે
અત્યારે તો એ જ છે કે ત્યાંથી હાથ ઊંચા કરી લીધા એવું જ કહેવાય આમ તો. કેમ કે એમના હાથમાં કઈ છે નહીં, એ શું કરે હવે? સારવાર જ નથી તો એ શું કરે? બટ આમને શું પૂછ્યું ખબર મારા નિમેશજીએ કે હજુ એ કેટલા વર્ષ જીવશે? એમને એવું પૂછ્યું એની જોડે કેટલા વર્ષ છે એમ. તો સાહેબે તો એ જ કીધું કે હું એવું તો તમને શું કેવી રીતે કહી શકું? એક વીકમાં જ કે કોઈ હોય એને હાર્ટ એટેક આવે ને મરી જાય છે, નથી બનાવ બનતા કે એવું તો હું તમને કેવી રીતે કન્ફર્મ કહી શકું? પછી આ બધું આમને મને કીધું, પછી મેં એમને શાંતિથી સમજાયા. જો વા આપણે શરૂઆત થઈ ત્યારથી જ આપણને ખબર હતી કે આની કોઈ સારવાર અહીંયા છે નહીં, બરોબર? કીમોનું થયું તો આપણે જ એમને કીધું હતું કે સારું, એમને આપણને સમજાય ને કીમો ચાલુ કરે આપણે બી એમ જ કીધું હતું કે આપણે જ કીધું હતું કે હા તમે અહીંયા ટ્રાય તો કરો, જે પ્રભુની દયા સારું કંઈક થશે. તો અસર ના થયા બીજું શું, પણ એમને તો એમનો પ્રયત્ન કર્યો જ. બાકી તો બસ બહુ રડ્યા મારા નિમેશજી, આજે બહુ જ રડ્યા. પણ મારા હાથમાં હવે કઈ નથી, હું શું કરું? હું બસ એક મારા પ્રભુડા પર વિશ્વાસ રાખીને બેસી શકું છું. તું ભાઈ બધું વડે કર મારા બાપલિયા, તારા સિવાય હવે કોણ સહારો? અમે તો ડોક્ટરમાં પ્રભુ તને જોતા પણ ત્યાંથી તો ના પડી ગયો, તું કઈક ચમત્કાર કર. અને ખબર નહીં પણ મારું હૃદય મને એવું કે છે કે કઈક ચમત્કાર થશે, કઈક મતલબ ખબર નહીં મને કેમ આવું લાગે છે. મને થાય છે કે કઈક મિરેકલ, કઈક આમ મતલબ એકદમ અલગ જ કઈક થશે. શું થશે? અને બધું સારું થઈ જશે. કે 4-5 દિવસથી મારું ગળું બી ખરાબ છે અને મને ખરાશ થઈ ગઈ છે થોડી. અને સૂકી ખાંસી આવે છે. મેં આજે માસ્ક પહેરી રાખ્યું હતું આખો દિવસ આમ તો. પછી આ કાલે છે ને અમે લોકો જમવા ગયા હતા, બહુ સારી જગ્યાએ જમવા ગયા હતા. કાલે મને જમવા જવાનું મારું એ જ કારણ હતું. મને એવું હતું કે આજે કદાચ આ લોકો કીમો કે એની માટે એડમિટ કરી દે તો કોને ખબર? તો મને એકવાર અહીંયાનું સબ્જી શાક ખવડાવી દો. તો કાલે અમે 2 માણસ સરસ જમવા ગયા હતા અને ત્યાં આપણા સોશિયલ મીડિયા પરિવારના માણસો બધા મળ્યા હતા. કેટલાય એક બા મળ્યા, એમના દીકરી દીકરા હતા સાથે. બાને પગે લાગી, મને બહુ આશીર્વાદ આપ્યા. અમે લિફ્ટમાં અમારી જે જમવાની હોટલ હતી ત્યાં જ એમનું ફંક્શન હતું. બાજુમાં મતલબ એમના સોસાયટીમાં કોઈનું ફંક્શન હતું એમાં આવ્યા હતા. તો એ બાજુમાં હતા અને અમે આ હોલમાં. એ મળ્યા પછી જ્યારે અમે નીચે ઉતરી ગયા અમે ચાલીને જતા હતા તો સજનબેનનું પરિવાર મળ્યું. સજનબેન જોડે બહુ બધી વાતો કરી. એમની નાની ઢીંગલી છે ને એમને મને કહ્યું કે સિવિલમાં કેટલીક NGO વાળાએ એમની જોડે પૈસાની માંગ કરી હતી, એમને વાત કરી. તો આ જો આપણા જેટલા બી અહીંયાથી સારવાર લઈ રહ્યા છે ભાઈ, કોઈ પૈસા માંગે કોઈ આપવાના નથી. જે સારવારના જે ત્યાં થતા હોય રસીદ ને બિલ મળે એના સિવાય કોઈએ કોઈને કોઈ જાતના પૈસા નહીં આપવાના. આ નવી વાત અમને જાણવા મળી કે આવી રીતના પેશન્ટો જોડેથી પૈસા લે. એટલે ભાઈ એ કઈ રીતે પૂરું કરતા હોય તો એ જ જાણતા હોય. ઉપરથી એમની સાથે એક એક્ટિવ વ્યક્તિ, એટલે કે નોર્મલી તો એવું જ થાય ઘરનું કમાવનાર વ્યક્તિ એમની સાથે દોડતું હોય તો એમની જોડે 11,000ની માંગ થઈ હતી બિચારા જોડે. પણ એમના તો એમના પતિ બહુ હોશિયાર છે તો પછી એમને એ વસ્તુમાં પડ્યા નહીં, બચી ગયા. ક્યાંક ને ક્યાંક મને બી સંકળવાની કોશિશ કરી હતી થોડા ટાઈમ પહેલા, પણ મારી જોડે કોઈ આવી પૈસા લગતી કઈ વાત નથી કરી કે તમારે પૈસા ભરવાના છે, એવું કોઈ વાત નથી કરી, બરોબર? પછી હવે ખબર નહીં પણ બચીને રહેવાનું, કોઈ આવું કોઈ સાથે થાય નહીં, ધ્યાન રાખવાનું. 10-11,000 તો તમારી જોડે છે, તમે કેટલું સરસ સરસ ખાઈ શકશો, મસ્ત તમારે કઈ બી હશે સચવાઈ જશે, મહેમાન પરણું આવે સચવાઈ જશે, ક્યાંક મન થાય બહાર જવાનું તો જઈ આવી શકશો. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે જાતે. પછી તો નિમેશજીને છાના રાખ્યા, અમે બે ખાવા ગયા, ખાઈને પાછા આવ્યા. પછી બધા રિપોર્ટ લખી આપ્યા છે એમને અને ગુરુવારે રિપોર્ટ લઈને જવાનું છે, બરોબર? તો શું થયું ખબર? પછી અમે આવ્યા તો ઋતુબેનનો ફોન આવ્યો તો કે તમે મને મળવા આવજો. તો મેં કીધું સારું. તમે જમીન પહેલા તો એમને મળવા ગયા.
રિપોર્ટ ને બધું મેં કીધું પછી કરાવીએ. અમે મને ભૂખ લાગી હતી, ચક્કર આવતા હતા, તો લોહી આપવાનું હતું. મેં કીધું પહેલા આપણે કંઈક ખાઈ લઈએ પછી આરામથી રિપોર્ટ કરાવીએ કે સારું. પછી ઋતુબેનને મળવા ગયા અને એમને બી જ્યારે ખબર પડી કે આવી સિચ્યુએશન થઈ ગઈ છે હવે, એવા રડે નાના બચ્ચાની જેમ નિમેશજી ને ઋતુબેન બંને. હું તો શું કરું, મને છાના રખાવતા જ નતું ફાવતું. હું છાના કેમ ના રખાવું? પેલું શું કહું, કઈ રીતે છાના રખાવું? અને ઋતુબેનને તો મારાથી એક અલગ જ લગાવ થઈ ગયો છે, પણ હું કેવી રીતે છાના રખાવું? મને ત્યારે કઈ સમજાતું જ નહોતું. મેં એમને કીધું હિંમત રાખો, મન સારું થઈ જશે. હું બીજું શું કહું? ઉંમરમાં બહુ નાના છે મારાથી, બહુ જ ડાયા છે. નિમેશજી બહુ જ રડ્યા છે. ઋતુબેન તો એવી રીતે રડતા હતા જાણ કે એમની સગી મોટી બેન હોઉં ને મને કંઈક થઈ જવાનું હોય ને કે હું મારા હાથમાં કઈ છે જ નહીં, હું શું કરું કે તમારી માટે હું શું કરું, એવું કરતા હતા ને તમે જોવો તો. પછી મારા નિમેશજીને મેં હિંમત આપી, ઋતુબેનને હિંમત આપી, એમને છાના રાખ્યા. પછી ત્યાંથી ત્રીજે માળથી અમે નીકળ્યા અને પછી અમે નીકળ્યા તે પછી પહેલા તો લોહીના રિપોર્ટ કરાવવા ગયા પહેલા માળે. એ બધા લોહી ને બધું આપ્યું, એ રિપોર્ટ છે એના આધારે કદાચ જે બહુ બધા, પણ આ વખત બહુ શીશીઓ લીધી બાપા, 6 જેવી હતી. એના પછી ઈસીજી કરાયો અને એક્સરે માં આજે બહુ જ લાઈન હતી, મતલબ અતિશય લાઈન હતી. એના લીધે વધારે મોડું થઈ ગયું. પછી એક્સરે, છાતીનો નોર્મલ એક્સરે કરે એ, અને હાથનો એક્સરે કર્યો અને એ બધું પતાવ્યું ત્યાં સુધી તો 4:56 કે એટલું, મતલબ ખાસો ટાઈમ થઈ ગયો તો 5 વાગવા આવી ગયા હતા. પછી આ કે ઈકો કરાવતા જઈએ. મેં કીધું ના, હવે મને હિંમત નથી, હવે ઘરે જઈને આરામ કરવો છે. તો કે સારું ચલ કે કાલે આવજે. તો મેં કીધું સારું, હું કાલે આવી જઈશ. હવે કાલે હું ને મમ્મી વહેલા જતા રહેશું એટલે ઈકો ને બધું સમયસર થઈ જાય. અને પાછા પેલા રિપોર્ટ ને એક્સરે લેવા જવાના. પછી તો શું, પછી અમે કરાઈ નીકળ્યા અને એવા ડાયા ડમરા વાળ સુધી એટલા સરસ આયા. અને પછી જે વરસાદ પડ્યો, બાપરે બાપ, બંને ઘરે આવતા પલળી ગયા. વચમાં જે કપડાની થેલી મારીને એમાં બધા ડોક્યુમેન્ટ હોય હોસ્પિટલના, અને એટલું ટેન્શન થતું હતું કોઈ પલળી ના જાય, કોઈ પલળી ના જાય, એટલું ટેન્શન થતું હતું. બધું આમ દબાયું. પછી થોડી વાર તો અમે ઝાડવા નીચે ઊભા રહ્યા અને પછી શાંતિથી થોડો ઓછો થયો ને વરસાદ, પછી અમે 2 માણસ આયા. એ તો ઘરે જતા જતા પલળી, મને જલ્દી જલ્દી ઉતારી અને સમયથી નીકળ્યા, કારણ કે એટલું અંધાર્યું હતું, બહુ જ વરસાદ અંધાર્યો હતો. આજ તો મેં વરસાદમાં નાહી લીધું આજે. અમે 2 માણસ આખા ગામના ઝઘડા કરીએ. એકબીજાને કઈ થવાની વાત આવે ને તો ઊંચા નીચા થઈ જઈએ. મતલબ કોઈ દવા નહીં હોય આની, એવું હશે. મારા નિમેશજી મને એક ડાયલોગ બહુ માર્યો કે સાલા તને છે ને બીમારી બી અમીરો વાળી થઈ છે. મતલબ બહુ ખર્ચાળ છે કદાચ આની, હશે કે મતલબ અમને ત્યારે કીધું તું ને મેડિકલ ટીમે કે આની યુએસએ મતલબ અમેરિકામાં છે આની દવા. તો હવે આ વખતે અમે એકવાર એમને પૂછીશું કે શું એ, એમને તો ત્યારે 4-4.5 લાખ રૂપિયા કીધા હતા, કંઈક 15 દિવસનો ડોઝ અથવા મહિનાનો છે. મારા અંદાજે તો 15 દિવસનો જ હતો એ ગોળીઓનો. તો હવે પૂછીશું કે શું એવું કંઈ થાય એવું છે, તો પછી અમે ફંડિંગ માટે કે એની માટે કંઈક આગળ પ્રયત્ન કરીશું અને થોડું અમે જાતે કરીશું. લોન વે જે બી થાય, મારી લોન થાય, એમની લોન થાય, જે બી કંઈક, મતલબ શક્યતન તો મારા નામે લોન થઈ જ જશે. તો કંઈક જે થોડો ઘણો ટેકો એ થાય. બાકી તો પ્રભુડો કરાવશે ટેકો બધા જોડે. જેમાં 4 મહિનાથી મારું ગાડું ચાલે છે એમ ચાલ્યા કરશે. એટલે કંઈક હજુ અમે વિચાર્યું નહીં, હજુ મેં નિમેશજીને બી કઈ આ વાત નહીં કરી
પણ મેં એવું વિચાર્યું છે કે કદાચ પૂછીશું કંઈ થશે તો ટ્રાય કરીશું, બાકી ના થાય તો આ જલસાની જિંદગી જ છે ને. બસ આ આંગળીનો દુખાવો બહુ વધારે છે, આ નીકાળી લે તો થોડી કે રાહત થઈ જાય. બસ બહુ વધારે વધી ગયું છે હમણાંથી અને દુખાવો બહુ થાય છે. આમાં કેવું થયું છે ખબર, આંગળીની ગાંઠ છે ને હાડકા ઉપર અસર કરી ગઈ છે, એટલે આમે આંગળી કાઢવી જ પડશે. એટલે મારી જોડે હવે કેટલો ટાઈમ છે મારી આંગળીને વાલ કરવા, જોવા, પ્યાર કરવા. કે પ્રભુડા તારો આભાર, તે મને મને પૂરા અંગથી તે મને મોકલી હતી અહીંયા. મેં દાઢો કટાઈ નાખી, હું આંગળી કટાઈ નાખી રહી છું બાપા. તને તો ઘણી ખમત, એ મને બધું સંપૂર્ણ મને મોકલી હતી. તો બસ મારી આંગળી કદાચ હું 3-4 દિવસ હવે જોઈશ, વાલ કરીશ એને. પછી ગુરુવારે કદાચ એડમિટ થઈએ એટલે શુક્ર શનિ હશે કદાચ ઓપરેશન. મને એવું નથી કીધું, પણ એડમિટ થવાનું એ કન્ફર્મ છે, કારણ કે અમારે બધા એ રીતના જ રિપોર્ટ કરાવડાયા છે. એ બધું લઈને જવાનું છે. જો અને સાંભળો, હા, જે દિવસે મારું ઓપરેશન હશે ને, આમ તો એના આગલા દિવસે હું વિડીયો નાખી જ દઈશ. જે દિવસે મારું ઓપરેશન હશે ને તો ત્યાં ફોન વોન બધું મુકવડાવી દે, એટલે હું આખો દિવસ હશું ત્યાં, બરોબર. એટલે કશું કોઈએ ટેન્શન લેવાનું નહીં, કોઈ વિડીયો કે કોઈ પોસ્ટ ના થાય તો કોઈ ટેન્શન ના લેતા. એકદમ ઘોડા જેવી મજામાં જ હશું. ઓપરેશન થિયેટરમાં બી હશું તો ઘોડા જેવી જ હશું, એટલે કશું કોઈ ટેન્શન લેતા નહીં, બરોબર. હવે નખ બી કાપી દેવા છે, ગુરુવારે યાદ કરીને નખ બી કાપવાના છે. જો આ બધું કીડી કરડી ગઈ, તું એ કરડી જા લે, એટલું બાકી રહી જાય. મને મેજી તો બહુ આમ આજે હું નહીં રડી એમની સામે એક બી વાર નહીં. નહીં રડવું, હું નસવું છે, હું જાઉં છું, મન જોઈને બધા હસે, ખુશ થાય, બસ મોટિવેટ થાય. પણ બધા કહે ને એવું કે બેન અમે તમારા વિડીયો જોઈને અમને હિંમત વળે, અમે મોટિવેટ થઈએ, તો મન નવાઈ લાગે. હે બાપા, હું આટલું સરસ બોલું છું. અને શું સાચેમાં લોકો મને સાંભળતા હશે, સાચેમાં મને સાંભળવી ગમતી હશે. પણ એ વસ્તુ મને ત્યારે સમજાઈ જ્યારે મને સંગુબેનને સાંભળીને મને રાહત થવા લાગી. મતલબ એ કલાકો સુધી બોલે ને તો હું એમને સાંભળ્યા કરું, એ જ્યારે મને ફીલ થયું ત્યારે ખબર પડી. પછી ઓલા પિંકી બેન છે આપણે, એ મારી અત્યારે મતલબ જબરજસ્ત રીતે સપોર્ટિવ છે. એ બી એમના જે ઓળખીતા ડોક્ટર છે એમના થ્રુ કંઈ ને કંઈ મારા રિપોર્ટને બતાવીને કંઈક ને કંઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે બધા પ્રયત્નો કરે. ભાઈ મારા રાજદી, એ બી પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, અમેરિકાથી છે એ બી, કે કંઈક કરતા કંઈક રસ્તો નીકળી જાય, દવા કરવાનો કે તો કંઈક પ્રભુ કરે ને સારું થઈ જાય સુરેખાને મારી. અને મારી સુરેખા આખા ગામનું આવું નવું બોલતી રહે, ચપ ચપ કરતી રહે. મારી સિગોતર બી મને હારવા દેશે મને નહીં લાગતું. એમાં સિગોતર ભાઈ તો મારી ભેળી જ છે. પણ હા, એટલું કન્ફર્મ છે, કાલે ઇકો કરાવીને આવીએ ને પછી હું કાઢીશ મારી જૂની ડાયરી, આ તો નવી નોટ જે છે એમાં મારે બધું લખવું છે. મારે જે કરવું હોય, પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, બધું લખીશ અને બધું હું પૂરું કરીશ. મારે જ્યાં જ્યાં ફરવા જવું છે હું બધાનું લિસ્ટ તૈયાર કરી દઈશ. અને અમે બે માણસ જ્યારે બી એમને રજા હોય ત્યારે, સ્પેશિયલ રજા પડે નહીં, મારા કારણે બહુ રજાઓ પડી છે, સ્પેશિયલ પણ જ્યારે બી એમને રજા હોય તો અમારે જેટલા મંદિર ફરવા છે મારે શનિ રવિ બે માણસ જઈશું અને દર્શન કરશું, એકબીજાને ટાઈમ આપશું, એકબીજાને સાંભળશું. મને એવું થતું હતું કે મારા નિમેશજીને કેટલી હિંમત ને તાકાતની જરૂર પડી હશે. આમ કાળજે પથ્થર કેટલો મૂક્યો હશે ત્યારે ડોક્ટરને એવું પૂછી શક્યા હશે કે મને કોને કે મારી સુરેખા જોડે કેટલો ટાઈમ છે, એમ ગાંડો છોકરો છે બાપા. મતલબ હું છે ને ક્યારેક વિચારી બી નહીં શકતી કે આપણા પ્રિય પાત્રને કઈ આમ નખમાંય દુઃખ થાય બાપા.
એમને મને આ પરિસ્થિતિમાં જોવું જ પેલી તો મોટી વસ્તુ હોય ને આવું પૂછવું કે કોને સાહેબ એની પાસે કેટલો સમય છે ગાંડુ છોકરો છે મારો એ મારા નિમેશજી છે ને એમને તમે આવું પૂછી લીધું કે આ તમે કઈ જવાબ આપ્યો કે ના એનું વધારે રડતા હતા કે મને કઈ જવાબ ના આપ્યો કે ऐसा तो मैं कैसे कह सकता हूँ साहेबे મને આવું કીધું એનું રડવું એમને વધારે આવતું હતું એ ભગવાન આમ તો નાની નાની વાતે મારા રિપોર્ટ કેવું હોય ને મને દુખાવો કેવું થતું હોય ત્યારે એમના આંખોમાં પાણી આવી જાય પણ આમ જલ્દી હિંમત ના હારે એમને ખબર છે કે અગર ઢીલા પડ્યા તો હું તો એમનાથી અલગ જ છું મારું ભંફોડું છે મતલબ હંમેશા મારી સાથે જ રે મને ચોટેલું રે મારું ભંફોડું છે હાય કાલ જવાનું છે સવારે વહેલા ઉઠવું છે ઈકો કરાઈને આવીએ પછી 2 દિવસ આરામ કરું કારણ કે ગુરુવારે પછી પાછું જવાનું થશે એટલે દોડા બધા સવારથી જવાનું દોડા 2 દિવસ શું 1.5 દિવસ મંગળવારનો અડધો ને બુધવારે 1 દિવસ 1.5 દાડો આરામ કરવા મળશે ખાલી આડા જેમ ઊંઘ જ કરીશ એવું ના કેતા ત્યાં તો ખાટલામાં જ પડી રહેવાનું ને ઊંઘ આવે નહીં આવતી બાપા ત્યાં ઊંઘ નહીં આવતી ઘરની ઊંઘ એ ઘરની ઊંઘ ઘરે જે ઊંઘ આવે એવી ઊંઘ તો ના જ આવે બાકી તો બસ થઈ ગઈ ને મેં ટી શર્ટ હવે લાય કાતર કાપી આપ જેવી ખતરનાક લાગે હો મમ્મીઓ બધાના કાપી લેવા અચ્છા એ તો ના કઈડે તને કઈડે હે હા આમ તો આ સ્ટીકર તો ના કઈડવું જોઈએ હા આ તો કપડું જ આવે આ થોડી ને કાગળ આવે આ તો કપડું એ તો પેલી પટ્ટી હોય આ તો કપડું આ તો બ્રાન્ડ નું કપડું એ તો કપડું જ સિક્કો મારેલો ઉપર આ કયું કાપડ શું કેવું એ તો ના ફાવે કાપી નાખવાનું એ તો વેલ્વેટ નું ઓલું કાપડ બનેલું કાપડ આવે એનો સિક્કો મારેલો આવે હાસ તો પહેરીને ફાડી નાખવાની જૂની હોય કાઢી દેવી હતી ને હા ગોદડામાં કાઢી દેજે અમે જ ના પલળી ગયા તો આ શરદી થઈ ગઈ ઓલો પાન ખાધો મમ્મી પાન હે કાલે અમે ગયા હતા ને જમવા ત્યાંથી બોક્સમાં પાન આપે છે પણ એમાં થાય છે એવું એમાં પેલી સોપારી જેવું આવે ને તો મને ખાવામાં મને થોડું મજા મતલબ ચાવવામાં મજા બહુ નહીં આવતી આમ ખાઈ લઉં ખરી એવું કઈ નહીં મજા નહીં આવતી ચાવવામાં તો ઘરે લઈને આવી હતી તો કાલ રાત્રે તો પર્સમાં હતો એમાં તો મોડું થઈ ગયું હતું એટલે પછી આપવાનું ભૂલી ગઈ કાં તો જેમીન કાં તો મમ્મીને આપે પછી અત્યારે યાદ આવી ગયું તો આપ્યો તો મમ્મી ખાઈ લો નાના બોક્સમાં આવે નાનો પાન સરસ આવે સારો લાગે બાકી મારા અહીંયા થોડી રાહત છે પહેલા જેટલી બળતરાને નહીં થતું ઝંઝનાટી ઓછી થઈ છે બહુ ઘણી બધી 50% રહી છે એવું ઘણું હવે મને ખબર પડે છે મારી 2 આંગળીઓ આ પણ આપણે આમ કરીએ ને તો આ બધું દુખાય આજે આમ કરું ને તો મને આ બધું દુખાય પછી અહીંયા બધું છે ને એવું લાગે જાણ કે લોહી બાજી ગયેલું હોય ને એવું લાગે અને આ ટેટુના અખતરા તો જીવનમાં ક્યારે નહીં કરવાના શરીરને મસ્ત સાચવવાનું શરીરને પ્યાર કરવાનું વાલ કરવાનું મજાનું રાખવાનું અને એક બીજા મસ્ત સારા સારા સમાચાર આપો મને છે ને પાપણ આવવા લાગ્યા છે જો નાના 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 ફંટા ફૂટીને મને નાની નાની પાપણ આવવા લાગી છે તો એક બહુ મસ્ત સારા સમાચાર છે માથું આપણું એવું ને એવું છે નાનકી નાનકી રૂવાટડી નીકળી છે
બાકી વાળ કોઈ સ્પેશિયલ એવા આયા નથી. પણ હા, આઈબ્રોમાં મને ફીલ થાય છે કે થોડોક થોડોક આવા લાગી છે, કદાચ કદાચ હો, મને ખબર નહીં. હવે મારી મૂછ આવશે. અ, બસ કઈ નહીં. અમીરો વાળી બીમારી થઈ છે કે સુરેખા તને? એ શું કેવું મારે અમને? બસ કાલ તો વહેલા ઉઠાય તો વહેલા ઉઠી જવું છે. દીવાબત્તી ધૂપ વહેલા કરીને આ તો મને આમને ઉઠાડી જ દીધી હતી. એમને ખબર કે આઈ ઉઠશે નહીં, એટલે પોતે મને બે ફોન કરીને ઉઠાડી દીધી. હું તો ઉતેલી જ રહું 9-10 વાગ્યા સુધી. વાખી દે મમ્મી, પણ હું બોલો હળો ફિટ નહીં કરી કોણ પાહો. સીટી વગાડતા મને પહેલા આવડતું હતું. કેમ અચાનક એટલી બધી લાઈટ વધી ગઈ હે ચહેરા ઉપર. હું આજકાલ ગુલાબી ગુલાબી દેખાઉં, તમને લોકોએ નોટ કરી? કારણ કે અહીંયા લાઈટ ડાયરેક્ટ સીધી પડે છે ને એટલે. ઉભા રહો, હવે પાછું આમ આવી જવું. અરે હા, બરોબર. આ દરવાજો ખુલ્લો હતો ને એટલે એનો પડછાયો પડતો હતો ને, હવે સીધી લાઈટ ઉપર પડે છે એટલે. શું હું એક તો અરગ પદુડી, મને એવું થયું રૂપાળી રૂપાળી થઈ ગઈ. અને કેટલી વસ્તુ હવે હું કાલે લખીશ, જે મારે કરવું છે, લાવવું છે, ફરવું છે એ બધું. અને બસ હવે પ્રયત્ન હશે કે બધું પૂરું કરીએ. બસ બહુ ટેન્શન લઈ લીધું આખા ગામનું. હું જેટલું ટેન્શન લઉં ને બહુ લઉં, પણ નહીં લેવાનું. પણ આવી જાય, નહીં લેવું હતું તો તો બહુ દિવસે દોડા કર્યા, ઉપર નીચે ઉપર નીચે. પણ આ એક હજુ સારા સમાચાર કહું. એક જ સોયમાં લોહી લેવાઈ ગયું હતું. રહી રેજો, એક જ સોયમાં ખાલી, ઓનલી ફોર વન. કોઈ પંચર નહીં પડ્યું, સરસ રીતે એક જ વારમાં લેવાઈ ગયું લોહી. દબાઈએ તો દુખાય છે અહીંયા તો, દુખાય જ નતો. હું હરક પદુડી. કઈ નહીં, દવા થાય કે ના થાય, મારી જોડે કેટલા બધાની દુવાઓ છે. બસ એ જ હવે દવાનું કામ કરશે, બરોબર ને? બાકી તો પ્રભુડાથી મોટું તો કોઈ છે નહીં. બાકી તો બધું ખમ્મા મજા કરી દેશે, સમયની સાથે સાથે બધું થઈ જાય. આમ નામ આવી હજી બેઠી ને તમારા બધા સામે હસતી, આવું નવું ખાલી મને 10 વર્ષ જીવી જવું તો હું ત્રાસ વર્તાઈ દઈશ. મારા પ્રભુ, તારી આપેલી દરેક સવારને ખમ્મા છે બાપા, દરેક આપેલી સવારને ખમ્મા છે. બધા ધ્યાન રાખજો બાપા. હું હવે સુવા જાઉં. અને શું કહેવાય, પાણી વધારે પીજો, ભલે વરસાદ પડે છે તોય. શરીર હાઇડ્રેટ રાખવાનું. હું પાણી પી કરું ને એટલે તમને કહું છું, સારું લાગે બોડીમાં, રિલેક્સ રહે બોડી આપણું, ડિટોક્સ બી સારું એવું થાય. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને ગુડ નાઇટ. ચાલો, બાય. કાલે જઈએ છે, જે હશે અપડેટ તો મળી જશે. બહુ લાંબા વિડીયો થકી નહીં તો ઇન્સ્ટાગ્રામની નાની રીલમાં અપડેટ તો હું નાખી દઉં, મારા મનની વાત મૂકી દઉં ને મન જીવડા કરડે ગડુડું થાય. બાપા કરું શું એમ, અંદર ને અંદર આટલું દબાઈ કેમનું રાખ્યું મેં. એવું થાય.
કેટલીક વસ્તુ પ્રભુડા મારા દુશ્મન નહીં ના દેતો તું બસ, બીજું કઈ નહીં. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બાય.